રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ ગયો છે। આજે આ કેસમાં ઉછાળો આવ્યો છે। 58 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે, જેની સામે મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે। લોકોને પોતાના બાળકો પ્રત્યે તકેદારી રાખવા આરોગ્ય વિભાગે તકેદારી વ્યક્ત કરી છે। રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે। સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 58 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 21 થયો છે। અત્યાર સુધી આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, પણ હવે અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ જોવા મળી રહી છે। ચાંદીપુરા વાયરસને લઈને સરકારે હેલ્પલાઇન નંબર 104 શરૂ કર્યો છે, જેમાં આ વાયરસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી મળી રહેશે। આરોગ્યની ટીમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 15,414 ઘરમાં કુલ 87,486 વ્યક્તિના સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે। કુલ 4,340 કાચા મળેલા ઘરોમાંથી તમામમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવ્યો છે। વાયરસના સેમ્પલ ટેસ્ટિંગ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે ચાંદીપુરા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ હવે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં થશે। સેમ્પલને પુણે મોકલવા નહીં પડે અને ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થઈ જશે। હવે જીબીઆરસીમાં વ્યવસ્થા કરી છે, એટલે ઝડપથી રિપોર્ટ મળી રહ્યા છે। ચાંદીપુરા વાયરસ એક આરએનએ વાયરસ છે। એના સંક્રમણથી દર્દીનું મગજ શિકાર બને છે। આ વાયરસ નવજાત શિશુથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે। ચાંદીપુરા વાયરસ એ સામાન્ય રીતે સેન્ડ ફ્લાય તેમજ ક્યારેક મચ્છરના કારણે ફેલાય છે। આ સેન્ડ ફ્લાય લીપણવાળા ઘરોમાં કે માટીના ઘરોમાં પડતી તિરાડોમાં જોવા મળતી હોય છે। જો આસપાસ માટી અને ગંદકીવાળો વિસ્તાર હોય તો સિમેન્ટના પાક્કા મકાનોની તિરાડોમાં પણ આ માટીની માખીનો ઉપદ્રવ જોવા મળે છે। ઓછા ઉજાસવાળો કે અંધારું કે જ્યાં સૂર્યપ્રકાશનો અભાવ હોય તેવા રૂમમાં પણ સેન્ડ ફ્લાયનું બ્રીડિંગ જોવા મળતું હોય છે। આ રોગ ચેપી નથી। એક બાળકને હોય તો બીજા બાળકને થાય એવું નથી, પરંતુ ચેપગ્રસ્ત બાળકને કરડેલી માખી સ્વસ્થ બાળકને કરડે તો તે સ્વસ્થ બાળકને પણ આ ચેપ લાગી શકે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।